ઓપ્ટિકલ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના કાર્યને આકૃતિ સાથે સમજાવો. તો ઓપ્ટિકલ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન અથવા તો વર્કિંગ જે છે એ લગભગ સાદા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની જેમ જ છે, પણ આમાં એક જ વસ્તુ અસરકારક રીતે જે બદલાય છે એ છે એના સોર્સ. કે જે સાદા ટ્રાન્સફોર્મર કાં તો સીટીની અંદર પીટીની અંદરમાં જે તમારા વોલ્ટેજનું ટ્રાન્સફોર્મેશન એટલે કે સ્ટેપ ડાઉન જે થતા હતા મેઝરમેન્ટ માટે અથવા તો પ્રોટેક્શન માટે, એ મેગ્નેટિક મીડિયમમાં થતા હતા. જ્યારે અહીંયા માધ્યમ જે છે એ બદલાય છે, એ માધ્યમ તમારું ઓપ્ટિકલ માધ્યમ છે. તો આ પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક્સ યુનિટમાં સૌથી પહેલા શરૂ થાય છે, જ્યાં એક સુસંગત પ્રકાશનો સ્ત્રોત લગાડેલો છે. સામાન્ય રીતે લેસર ડાયોડ હોય છે અથવા તો સુપર લ્યુમિનેસન્ટ ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે, જે એક પ્રકાશનું સ્થિર કિરણ ઉત્પન્ન કરે છે. હવે આ પ્રકાશ જે છે એ ઓપ્ટિકલ ફાઇબર દ્વારા માપવા માટેના હાઈ વોલ્ટેજ ફિલ્ડ તરફ પ્રસારિત કરવામાં આવે છે, કે જ્યાં આગળથી પ્રાઇમરી સાઇડ પર તમારા હાઈ વોલ્ટેજ આવી રહ્યા છે. સેન્સિંગ એલિમેન્ટ સુધી પહોંચતા પહેલા પ્રકાશ જે છે એ પોલરાઇઝરમાંથી પસાર કરવામાં આવે છે, જેને લીધે એ ખાતરી થાય છે કે જે આ પ્રકાશના જે તરંગો છે એના જે દોલન થતા હોય એટલે કે વાઇબ્રેશન થતા હોય એ એક જ સમતલમાં થતા હોય, જે એને લિનિયર પોલરાઇઝ્ડ પ્રકાશમાં રૂપાંતરિત કરે છે અથવા તો પ્રકાશ એવો ઉત્પન્ન કરે છે. હવે આ પોલરાઇઝ થયેલો પ્રકાશ જે છે એ ફરીથી પછી ઇલેક્ટ્રો ઓપ્ટિક સેન્સિંગ એલિમેન્ટમાં પ્રવેશ કરે છે, જે સામાન્ય રીતે લિથિયમ નિયોબેટ જેવા ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ક્રિસ્ટલ જે સેન્સિંગ એલિમેન્ટ છે તે હાઈ વોલ્ટેજ સાઇડની નજીક મૂકવામાં આવે છે. હવે આ ક્રિસ્ટલ જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડને આધીન છે. એનો મતલબ કે જે લાઇન વોલ્ટેજના સીધા પ્રમાણમાં બદલાતું હશે, એટલે કે જો લાઇન વોલ્ટેજ વધારે હશે તો આ ક્રિસ્ટલની ઉપર જે ફિલ્ડ લાગુ પડતું હશે એ વધારે હશે. હવે આ જે ફિલ્ડ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોકેલ્સ ઇફેક્ટ એટલે કે રેખીય ઇલેક્ટ્રો ઓપ્ટિક અસરના કારણે ક્રિસ્ટલના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સમાં ફેરફાર કરે છે. પરિણામે ક્રિસ્ટલમાંથી પસાર થતા પ્રકાશના ફેઝ અથવા તો પોલરાઇઝ્ડ સ્થિતિ જે હશે એમાં બદલાય છે, એટલે કે પોલરાઇઝેશનની સ્થિતિમાં ફેરફાર થાય છે. હવે આ ફેઝ અથવા તો પોલરાઇઝેશનમાં જે પરિવર્તન આવે છે એની તીવ્રતા એ એના ઉપર લાગુ પાડવામાં આવતા ઇલેક્ટ્રિક ફિલ્ડની સ્ટ્રેન્થ એટલે કે મજબૂતાઈ કેટલી છે અને વાહક ઉપર જે કેટલો હાઈ વોલ્ટેજ આવી રહ્યો છે એના સીધા પ્રમાણમાં છે. જો હાઈ વોલ્ટેજ ક્રિસ્ટલના ઓપ્ટિક ગુણધર્મોમાં મોટો ફેરફાર ઉત્પન્ન થતો હોય તો સમજો કે વોલ્ટેજ ખૂબ જ હાઈ છે, અને ઓછો ફેરફાર થતો હોય તો એ વોલ્ટેજ ઓછા છે એવું બતાવે છે. હવે સેન્સિંગ એલિમેન્ટમાંથી પસાર થયા પછી મોડ્યુલેટેડ પ્રકાશ હાઈ વોલ્ટેજ રિજિયનમાંથી બહાર નીકળે છે અને ઓપ્ટિકલ ફાઇબર દ્વારા ગ્રાઉન્ડ લેવલ ઇલેક્ટ્રોનિક્સ યુનિટમાં પાછો ફરે છે. રિસીવરના છેડા ઉપર જ્યાં આગળ તમે રિસીવ કરવાના છો ત્યાં એક ઓપ્ટો ઇલેક્ટ્રિક એનાલાઇઝર એટલે કે વિશ્લેષક મૂકેલા છે, જે આ વોલ્ટેજ પ્રેરિત એટલે કે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે એના આધારે ફેઝ અથવા તો પોલરાઇઝેશનના પરિવર્તનો જે થાય છે પ્રકાશની તીવ્રતાના અનુસાર એને મેળવે છે અથવા તો એને કેપ્ચર કરે છે અને એને એનાલિસિસ કરીને પહેલા તો એને અલગ પાડે છે. પછી ફોટો ડિટેક્ટર્સ આ તીવ્ર મોડ્યુલેટેડ પ્રકાશને કેપ્ચર કર્યા છે એને ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે. આ સિગ્નલને સિગ્નલ કન્ડિશનિંગ સર્કિટ ડિજિટલ સિગ્નલ પ્રોસેસર દ્વારા હાઈ વોલ્ટેજ લાઇનના ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ મૂલ્યની એક સચોટ ગણતરી કરવા માટે અને આગળ પ્રોસેસ કરવા માટે આપવામાં આવે છે. તો આ રીતે ઓપ્ટિકલ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ ત્રણ અલગ અલગ સબ સર્કિટ, જેમ કે સૌથી પહેલા તમારી લોઅર ઇલેક્ટ્રોનિક સર્કિટ, વચ્ચે તમારું ઇન્સ્યુલેશન અને ઉપર તમારું હાઈ વોલ્ટેજ સેન્સિંગ એલિમેન્ટ જે છે એ ત્રણ સબ સર્કિટને ભેગા કરીને સુસંગતતાથી કામ કરતી એક રચના છે. તો આ ઓપ્ટિકલ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના કાર્યને લગતી થોડી ઘણી માહિતી છે.